દહેગામ શાક માર્કેટમાં જે શાકભાજીના વેપારીઓ માટે લોખંડની જે પ્રોટેક્શન રીલ બનાવવામાં આવી હતી તે આઝાદીના આટલા વર્ષો પછી આટલી સુંદર વ્યવસ્થા થતાં વેપારીઓ અને મહિલાઓમાં શાંતિનો માહોલ। ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ શાક માર્કેટમાં ઘણા વર્ષોથી શાક માર્કેટની બંને સાઈડમાં વેપારીઓ અને ગૃહિણીઓ જ્યારે શાકભાજી ખરીદવા આવે ત્યારે નીકળવાની પણ જગ્યા રહેતી ન હતી। એવી ભીડ જોવા મળતી હતી કે ન પૂછો વાત અને આ શાક માર્કેટના દબાણો પણ વધી જવા પામ્યા હતા। ત્યારે દહેગામ નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને ચીફ ઓફિસર ઉમા રામાણી, કોર્પોરેટર શશિકાંત અમીન, કારોબારી ચેરમેન રિપલ્સભાઈ શાહ આ સ્થળની મુલાકાત લઈને તેમાં નગરપાલિકાના તમામ સદસ્યોના સહયોગથી આ શાક માર્કેટમાં તમામ જગ્યા ઉપર લોખંડની પ્રોટેક્શન રીલ બનાવી દેતા શાકભાજીના વેપારીઓ પોતાની લારી પોતાની જગ્યા સિવાય બહાર આવી શકતા નથી અને શાકભાજી લેવા માટે આવતા જતા વેપારીઓ, ગૃહિણીઓ અને રાહદારીઓ માટે હવે આ શાક માર્કેટમાં શાંતિથી શાકભાજી ખરીદી શકે અને વાહન ચાલકો પણ કોઈ પણ ભીડ વગર પ્રસાર થઈ શકે છે। આવી નગરપાલિકાની કામગીરી આઝાદીના આટલા વર્ષો પછી ખૂબ જ સરસ જોવા મળી રહી છે। તેથી ગૃહિણીઓ અને આમ જનતા આવી કામગીરીને બિરદાવી રહ્યા છે।